આપણે એવું હોય છે કે હવે લગભગ બધાએ વાણી ગાય, ભાઈઓ ને બહેનો. હવે આમાં કોઈ બાકાત નથી કે કોઈને વાણી ગાતા ના આવડતી હોય, એટલે રહી જાય. પણ ભાઈએ ભાઈને સમજી લેવાનું હોય, આ જ ગામમાં એ કહે તો બીજા ગામમાં હોય બીજાને દેવાનું, એવું ધ્યાન રાખવાનું. એટલે આપણે શું સમયની મર્યાદા હોય, આપણે રોજ સત્સંગ હોય એટલે આપણે બધીને 12 સાડા 12 વાગ્યા સુધી ભજન સત્સંગ હોય. એમાં આપણે લાભ લેવા માટે આવે છે. એક તો આપણે ખાવાનો તો લાભ લઈ લીધો, હવે સત્સંગનો આપણે લાભ લેવો, કાંઈક લઈ જવાનો. જો કાંઈ લઈને ન જાય તો ફેરો આપણો ફોગટ જાય. આમ તો આપણને માણસનો અવતાર ભગવાનને કાંઈક લઈને જવા માટે જ આપ્યો છે, અને આપણે બધું બીજું ભેગું કરીએ છીએ. કુંભારામે હમણાં નક્કી તો આપણને સમજાવવું નહીં હોય કે મેલો આ દુનિયાની પ્રીત. મારું મન તો કે રામમાં ધ્યાનમાં લાગ્યું છે, પણ આ દુનિયાની એવી પ્રીત છે ને કે ભગવાન માથે પ્રીત હોય ને એથી વધારે દુનિયાથી પ્રીત નહીં કરવાની. અને પ્રીત કરવી તો કેવી કરવી કે બધાની અંદર ભગવાન છે તો પ્રીત કરો. કે મારો રામ બધાની અંદર બેઠો છે એને પ્રીત કરી કહેવાય, તો ભગવાનથી પ્રીત કરી કહેવાય, તો એ રામથી પ્રીત કહેવાય. પણ આપણે બીજી પ્રીત કરી સ્વાર્થની, બીજાનું શોષણ કરવાની પ્રીત હોય આપણી, એ પ્રીત નથી. આપણી જે શોષણ કરવાની પ્રીત છે ને એ પ્રીત નથી. એવી પ્રીતની કુંભારામે ના પાડી છે, છોડો આ દુનિયાની પ્રીત. તો આપણે જગત શું છે, પોતાના સ્વાર્થની વાતો કરીએ છીએ. એકબીજા પાસેથી કેમ 5 પૈસા કમાઈ લેવા, કેમ એને છેતરી લેવાનો, કુટુંબથી હોય, ગામથી હોય, ભાઈઓથી. આ કળિયુગની અંદર વધી ગયું છે ને, એટલે કુંભારામને આવી વાણી કહેવી પડી, છોડો આ દુનિયાની પ્રીત અને રામથી પ્રીત લગાડો, પરમાત્માથી પ્રીત લગાડો. સતયુગની અંદર એક વ્યક્તિ એવી હતી કે દુનિયાથી પ્રીત કરતી, ભગવાનથી પ્રીત કરતી. માણસમાં ભગવાન જોતી એમ, હા તો ભગવાન જ માણસમાં દેખાતો. અને આજે સંત એને જ માને છે કે જન સેવાય પ્રભુ સેવા. શું કીધું? જન સેવાય પ્રભુ, માનવની સેવાય પ્રભુ સેવા. બીજું કાંઈ કેમ ન કીધું? બીજું કેમ બીજા જનાવરોનું કાંઈ નામ ના આવ્યું? જન સેવા એ જ પ્રભુ સેવા. અને બધા ધર્મની અંદર ગીતાજીમાં મોટો ધર્મ કયો કહ્યું? આદુ પણ નિજાર પંથ બોલો. નિજાર એટલે શું? નિજને ઓળખવો એ નિજાર પંથ કહેવાય, પોતાને ઓળખવો આત્મા અને નિજાર પંથ કહેવાય, નિજાર ધર્મ કહેવાય. આપણા આત્મા આપણા અંદર છે, બીજા અંદર નથી, એટલે એને ઓળખે તો નિજાર પંથને ઓળખ્યો કહેવાય. આપણે કુંભારામે એક ભજન ગાયું, આપણે એક કડીમાં સમજી જવું જોઈએ. નસો નામનો હાચો, ચડો ને ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો, જ્યાં જોઈ ત્યાં બીજો નથી સદગુરુનો. મારા સદગુરુનો વાસો ક્યાં નથી? આમ બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો. નસો નામનો હાચો, ચડ્યો ને ઉતરે પણ. કુંભારામે કોઈ વાણીમાં કોઈ રીતની બાકાત નથી રાખી સમજાવવામાં. એટલે આવી પ્રીત રાખો, આવી પ્રીત રાખશો ને તો પરમાત્મા તમારા ઉપર રાજી રહેશે. તમે અહીંયાથી ઘણા જતા હશો આશાપુર પગે લાગો. હું પેલો જતો, હવે નથી જતો, થાકી ગયો નથી જતો. પેલો ખૂબ હાલી લીધો. એટલે હાલી એમાં વચ્ચે તમને ખબર હોય તો કિલોમીટરે દુકાનો નાખીને બેઠા છે. એ તો તમને ખબર છે ને, મંડપ ખોડીને શા માટે બેઠા છે? એ હું પાછા આશાપુર આવતા નથી, એમ છેલ્લે દી ટાઈમ મળે તો આવતા જ નથી લગભગ તો. પણ જન સેવા પ્રભુ સેવા, માનવની સેવા કરે છે. તમારું પુણ્ય બધું પડાવી લે છે. પણ આપણે ન સમજ્યા કાંઈ, આપણે હાલવા માર્યા, આપણે સમજ્યા નહીં, આ વાતને ના સમજ્યા. પરબ બાંધવું ને જગતમાં તો પરબ બાંધવું પુણ્ય છે, પણ પાવું ને પીવું ને ખાવું એ પાછું પાપ છે. આ બે વસ્તુ સમજે ને ભગત કહેવાય. શું કહેવાય? પુણ્યનું પરબ બાંધવું, પાણી પીવું ને પરબનું એ પાપ, અને પુણ્ય બાંધવું પરબ, તો બે પહા છે. કોઈ પરબ બાંધે પાણી પીએ ને તો આનું શું થાય? પણ જગતમાં પીવાના છે, ખાવાવાળા છે અને પાવાવાળા પણ છે. પણ જે પાવાવાળા ને ખવડાવવાળા છે ને એ સમજી ગયા ને એનો બેડો પાર થઈ ગયો, એ નીકળી ગયા આમાંથી. એને ભગવાનને ઓળખ્યો.
તો આપણે માનામાં તો ભગવાન આપણને દેખાતો નથી, અને જેને દેખાય છે એનો બેડો પાર થઈ ગયો. માનાનું શોષણ ન કરે, એમાં બધું આખું જગત આવી જાય, ભગતે આવી જાય, ભુવાજી આવી જાય, અમે આવી જાય. અમે જો માનાનું શોષણ કરતા હોય તો અમે એમ આવી જાય કે માણસ આવે રહ્યો, ઠીક છે, આવશે 5 આપણે કમાવા છે, તો એ શોષણ કર્યું કહેવાય. એનો કાંઈક લાભ ઉઠાવી છે તો શોષણ કર્યું કહેવાય. એને કંઈક આપવું છે તો દયા કરી કહેવાય, તેના ઉપર ઉપકાર કર્યો કહેવાય. ના, આપવું છે, મારો જન્મ આપવા માટે છે. તો એમાં સંતને મળ્યા, બીજાને ન મળ્યા. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં ચારો ધરિયા પરમાનંદ કાળ. શા માટે કરી લીધી? એક એક કર્યું સંતોને સમજાવ્યું જોઈએ. સરોવર તરોવર સંતજને ચોથા વર્ષે મેં ચારો ધર્યા પરમાર્થ કાળ. સરોવર એટલે બધા જેની અંદર પાણી પીએ, પુણ્યશાળી પાપી, કોઈને ના ન પડે. તરોવર એટલે ઝાડની અંદર બધા જ બે, કોઈને ના ન પડે. વરસાદ પણ મેઘ બધે જ વરસે, ખારામાં મીઠામાં. એમને કે આ પાપી ધર્મી ગામ નામ વધારે એવું નહીં, કાંઈ નહીં. એવો જ ઉપવાસ સંતને દીધો. સરોવર તરોવર સંતજન, સંતજન એમાં મળી લીધા. એને કોઈ બી માણસ એને આશરે જાય ને એને તારી લે. જે સર જારેટ હોય તો ભલે ને, વાલીઓ ભીલ હોય તો ભલે, પાપી હોય તો ભલે ને, પૂણસાળી. શરણે જવાની રીત આવડવી જોઈએ. શરણે જવાની રીત જેને આવડી ગયો ને એનું કામ થાય. રીતને સમજી જાય તો કામ થાય. આપણે શરણે જવાની રીત ના આવડે તો ગુરુ કરવાથી કોઈ ફાયદો ન થાય. રીત પેલી શીખવી પડે કે શા માટે આપણે શરણે જઈએ, શેના માટે જઈએ? મુક્તિ માટે જઈએ છીએ. મુક્તિ માટે. મુક્તિ એટલે નીકળી જવું આમાંથી, આ બંધનમાંથી, આ જન્મના ચક્રથી નીકળી જવું, એને મોક્ષ કે મુક્તિ કહેવાય. ને કે તમારા મરી ગયો એને મુક્તિ થઈ ગઈ, મરી ગયો એટલે મુક્તિ થઈ ગઈ. માના અવતારમાંથી મુક્તિ થઈ ગઈ ને, આમાંથી નીકળી ગયો. ગમે એના જન્મમાં નો થાય, કૂતરા બિલાડ મરી ગયો એટલે એમાંથી મુક્તિ થઈ ગઈ. પછી બીજો જન્મ તૈયાર છે, 184 જવું પડે, એને મુક્તિ કહેવાય. બીજો જન્મ નહીં, 184 નહીં, એને મુક્તિ કહેવાય. જન્મ મરણનો ફેરો ડરી જાય એને મોક્ષ અને મુક્તિ કહેવાય. તો એ ક્યાંથી ટળે? તો એ ચાવી ગુરુ પાસે છે. બીજા શાસ્ત્રોમાં ચાવી નથી. બીજું બધું કરીએ ને, આપણે પહેલા વાત કરી, કોઈનો અનાદર નહીં કરવાની, કોઈની કાપતી નહીં કરવાની. જે થઈ ગયા ઠકાણે બરાબર જ થઈ ગયા. પણ મુક્તિ ગુરુ સિવાય નથી, મોક્ષ ગુરુ સિવાય નથી. અહીંયા આના સિવાય મુક્તિ નથી. પાછા હાલો ઇતિહાસમાં જાઓ, શાસ્ત્રમાં જાઓ, ગીતામાં જાઓ, ભાગવતમાં જાઓ, વેદોમાં જાઓ, રામાયણમાં જાઓ, ઉપનિષદોમાં જાઓ, પુરાણમાં જાઓ, બધામાં એમ જ લખ્યું છે કે મુક્તિ નહીં થાય, ગુરુ સિવાય મુક્તિ નહીં થાય. તો બધા એમ કહે છે. પછી એક પણ એવો અવતાર નથી કે જેને ગુરુ ન કર્યા હોય. કા ભાઈ મુક્તિ થતી હોય તો ભગવાનને શું ગુરુ કરવાની શું કામ જરૂર હોય? શા માટે કરવા જોઈએ? જો જન્મથી જ ભગવાન છે એને ગુરુ કરવાની ક્યાં જરૂર છે? એક ભગવાન મને બતાવો કે આ ભગવાનને ગુરુ નથી. 24 તીર્થંકરો હોય તો ભલે, અનંત કોટી વિષ્ણુનો અવતાર હોય તો ભલે, 33 કરોડ દેવ હોય તો ભલે, ગુરુ સિવાય મુક્તિ નહીં. પાછા ગુરુ એટલે કઈ માથેથી ખરતા નથી. ગુરુ માણસમાંથી થાય, ભગવાન માણસમાંથી થાય. ગુરુ શેમાંથી થાય? સંતની સેવા કરીને ગુરુ બનાય, એમને એમ નહીં. તો સેવા કરીને ભગવાન બનાય. ગીતામાં લખ્યું બહુ જન્મને ભગવાન બનાય, એમને એમ ન બનાય ડાયરેક્ટ. રામકૃષ્ણ એમ નથી આવી પાદરા પડ્યા, પૂર્વેની કમાઈથી પછી થયા છે. એક જન્મમાં કોઈ ન થઈ શકે. બહુ જન્મને અંતે ગીતામાં લખ્યું છે. હું નથી બોલતો, મારું નહીં, મારા ઘરની વાત નહીં. ગીતામાં લખ્યું બહુ જન્મના અંતે ભગવાન બનાય. આ જેટલા બધા ને આ 24 તીર્થ કરો, વાણિયાના જૈનોના 24 તીર્થ ભગવાન થઈ ગયા. શેમાં બન્યા? બધા ક્ષત્રિય, રાજાના દીકરા છે બધા. વાણિયાનો દીકરો કે નથી માલિક હોય. એમને એમ ન બનાય, કોઈ વસ્તુ ન બનાય એમને. અત્યારે તમે એ બધા ભગત થયા છો, બહેનો ભાઈઓ, એ તમારું ભજન વધશે ને, આવતા જન્મમાં આથી 4 ગણું તમારું ભજન હશે. બીજા જન્મમાં જન્મ તમે ઘરે બેઠા તમને સીધા ગુરુ મળી જશે. ઘરે બેઠા ગોતવા નહીં જવા પડે. નાનપણમાં લગ્ન લાગી જાય, એમ કરતા કરતા એક જન્મ તમે ભગવાન બની જાઓ, સ્વયં બની જાઓ. અષ્ટાવક્ર છે, બ્રાહ્મણનો દીકરો હતો, 8 વાંકા હતા, 8 વર્ષનો હતો અને જનક રાજાનો ગુરુ બન્યો. કાં ભાઈ શું કામ બન્યો? પાદ રોજ 8 વર્ષમાં શું એને જ્ઞાન ક્યાંથી મળ્યું? પૂર્વેનું જ્ઞાન હતું એને. ધ્રુવ ને પ્રહલાદ 5-5 વર્ષના હતા.
5 વર્ષના ધ્રુવ ને પ્રહલાદ બે વિચાર કરો, 5 વર્ષમાં એને જ્ઞાન થઈ ગયું. પૂર્વેની કમાઈ હતી. આપણે 60 વર્ષે નથી મેળ પડતો, પડે છે? કેમ નથી પડતો? કે એ કમાઈ કરવી પડશે, પહેલા કમાઈ કરવી પડશે. અત્યારે આપણે એટલા માટે કમાઈ કરીએ છીએ, આ પૂર્વજનોનું ભાથુમાં દઈ રહ્યા છીએ આપણે. સંત બીજ પડદે નહીં જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અંતરે થાય સંતના વરીને પાછો સંતને સંત મળવાનું છે. કબીર સાહેબ કીધું, આશા તે વાસા સુરતા તે મકાન. છેલ્લી ઘડી જ્યાં તમારી આશાના વાસા સુરતા રહી ગયા, ત્યાં તમારો મકાન, તમારો દેહ થશે. આવા તો પૂરામાં છે હજારો, એક વે નહીં. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં છે ને, અર્જુને પ્રશ્ન કર્યો કે હું ભજન તો કરું, શ્રવણ તો કરો, પણ આ યોગ કરતા કરતા યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? તો કૃષ્ણ જવાબ એમાં પણ આપ્યો, ગીતા આ ગીતાનો જ બોલી છે અમે, અમારા ઘરનું કાંઈ નહીં. કે અર્જુન બીજા જન્મની અંદર યોગ ભ્રષ્ટ પુરુષ છે ને, બીજા જન્મમાં સારે ને શ્રીમંત ને કરે, કરોડોપતિ માણસને કરે એનો સીધો જન્મ થાય. સારે ને શ્રીમંત ને કરે અને પાછો યોગ પકડી પાછા ગુરુ મળી જાય, કરોડોપતિનો દીકરો બની જાય, બધી મૂડી એની, પેઢી એની, અને પાછો ગુરુમુખી અને પાછો મોક્ષની પદને પામી જાય. આ બધું ભક્તિનું ભાથું છે આપણે જે કરી રહ્યા. જેટલું બને એટલું કરવું, જેટલું થાય એટલું કરવું, પણ સારી રીતે કરવું, વેઠ નહીં કરવાની. ગુરુ કર્યા તો કરી જાણવા, વચનમાં રહીને. વચન વિવેકની જેને નાને નારીને બ્રહ્માદિક લાગે પાય. વચનનો વિવેક જાણે ને અને ભજન કરે તો બ્રહ્માજી જેવા તો એને પગે લાગે. એટલે આપણે બ્રહ્માજી લારે દોડીએ છીએ, આ તો કે એને તને પગે લાગે એવા. કેટલો મહાન બન્યો આ ગંગા સત્યનું ગાયેલ છે. તો એવા બની જાઓ. તમારે બ્રહ્મા વિષ્ણુભાઈ દોડવાનું નહીં, એ તમને પગે લાગે એવું પાનભાઈ ગાયું છે. વચન વિવેકી નર ને નારી, નર હોય કે નારી હોય, પણ વચનનો વિવેક જાણો. વચનની શું કિંમત છે એ સમજવું જોઈએ. 3 લોકનું મૂલ્ય સમજવું જોઈએ કે આ શબ્દની શું કિંમત છે. આપણા આમાં તો બધું મસ્કરી એમ જાય, ભલું કરજો ટોકરી વગેરે, એમાં મજા આવે. મજા નહીં આવે, હમણાં વારો આવી જશે, એમ હમણાં ચડી આવશે, કાંઈ વાર નહીં લાગે ફટાક્યાને. આયુષ્યનું 50-60 વર્ષ પછી શું? આ સતયુગ નથી, 5000 વર્ષ નથી જીવવાના. કોઈ 100 વર્ષની ઉંમર છે, પણ 100 વર્ષ કોણ જીવે છે? એ રમતમાં જતું રહેવાનું છે. તમે વિચાર કરો કે આપણા કણે તો છે શું, 92 લાખ મારવાનો ધણી બધું છોડીને એની માના કહેવાય હાલી નીકળ્યો. એને સમજાઈ ગયું એ કેવડો રાજા હશે, કેટલી લક્ષ્મી હશે ને. એને અહંકાર અભિમાન કાંઈ નહીં. એની માએ કીધું, ફટને હાલી નીકળ્યું. કે એની માએ કીધું, બેટા તારા બાપની આવીને કાંઈ આથી જતા રહ્યા, તું પણ જતો રહીશ. તો મારો શું ઉપાય? ઉપાય છે આપણી ઘોડામાં જૂનો જોગી, બસ એનો શિષ્ય બની જાય. બની ગયો. આ કેટલાય સાધુ, કોઈ કઈ રીતે, કોઈ કઈ રીતે, કોઈ કઈ રીતે, જેને જેને લાગ્યો ત્યાંથી લાગ્યો. આ તમે જુઓ આજની તારીખમાં જૈનોના છોકરા વાણિયાના એક પૈસા માટે તરફડે રૂપિયા ભેગા કરવામાં. જૈના જેટલો મતલબી કોઈ નો એટલો પૈસો ભેગો કરે અને અબજો ભેગા કરે અને પછી એને વેરાગ ચડે, અબજોની સંપત્તિ મેળવીને મહારાજ થઈ જાય. કેટલા થયેલા આજે તમે જોવો છો. આજની તારીખમાં થાય છે, એકનો દીકરો હોય, અબજોની ખરબોની સંપત્તિ હોય અને સીધો મહારાજ થઈ જાય. બોલો, આ પૂર્વેની કમાઈ બધું છોડી દે. તો આપણે સારું સાચું ખોટું કરીને હજી ફેરો કરવું, હજી ફેરો કરવું, અને બીજાનું પડાવીને બીજાનું લઈને ખોટા જે કરતા હોય ખોટું બીજાનું, એટલે આ વધારે રૂપિયા જેના પડાવી લેવાનું ખોટું કરવું. એટલે ખોટું તો ઘણી રીતે થાય, બધામાં થાય, ભેળ છે બધામાં. દાનત બધો હોય તો બધામાં થાય, અને ઈમાનદારીથી કરવો તો બધામાં ઈમાનદારીથી બધો ધંધો થાય. ઈમાનદારીથી બધો ધંધો થાય. ઈમાનદારીથી જે માણસ ધંધો કરે, જે વ્યવસાય હોય, ખેતી હોય, મજૂરી કરતો તો ઈમાનદારથી મજૂરી કરે, નોકરી કરતો તો ઈમાનદારથી નોકરી કરે, વ્યવસાય કરતો તો ઈમાનદારથી ધંધો કરે. આ બધું જ ઈમાનદારથી કરે ને, એ જે હોય રાજાથી કરીને રાખ સુધી ગમે એ ભક્તિ કરી શકે. રાજા જનકે કરી શકે અને મજૂર કરતો કરી શકે. કુંભારામાં આપણે મજૂરી કરતા હતા, ઘેટા ચારતા હતા, એમાં ભગવાન બની ગયા. જો પૂજાય છે ઘેટાને ઊનમાં ગુજરાન હલાવતા, એથી માથે મજૂરી બીજી કઈ હોય? દૂધનો નહીં, એની ઊનમાં ગુજરાન હલાવવાનું, એથી માથે મજૂરી બીજી કઈ હોય? ખાવાના ટકના વાંધા હોય છતાં ભજન ન છોડ્યું. આપણો દાખલો દઈ બીજાનો ક્યાં જઈએ? અમારા ભૂટકિયાને અમારા દાદા ગુરુની વાત કરીએ. મેં તો નજરે જોયા છે, મારી ઉંમરે મોટી હતી, સેવા કરી છે, પાણીના કરચાને હું પાતળો એવડો હતો,
ઉપદેશ લીધો શંભુરામ અપાયથી. કુમાર અપાયથી ઉપદેશ નહીં, ત્યારે ઉંમર મારી નાની. ઉપદેશ આપે એવું નહોતું, પણ મને 2 ભજન શીખડાયા હતા. સુરત હરીથી લાગી રહી અને મોરલી વાગી રહી, 2 મને વાણી શીખડાવી કુંભારામે. એ રાગથી તેદીથી ગાવા શીખવાડ્યો. એટલી કૃપા ઉતરેલી મારા ઉપર. અને પછી પૂર્વેની કમાઈ હતી અને અમારા ગુરુમાં જે કીધું હતું ને, એ સાબિત ક્યાં થાય ખબર છે? હું ઉપદેશ લેવા મૂળદાસ ભાઈ ચિત્રોડાયો હતો. મૂળદાસ મહાન સંત થઈ ગયા. કોઈને પૂછજો, ભગવાન જેવા સંત થઈ ગયા. મૂળદાસ એટલે જેવા તેવા નહીં. અને ઉપદેશ લેવા ગયો તો, અને ઉપદેશમાં મને બીજે દી કીધું બેટા તારા ગુરુ તો ગામમાં છે, હું ઉપદેશ નહીં આપું. મારાથી પણ વધીને, મારાથી સારા, અને ઘરે બેઠા તને ગુરુ મળી જશે. આજના ગુરુ હોય તો જવા દે, બીજા ગુરુ હોય બીજાના લઈ લે, જવા દે. સારો છોકરો કોઈ હાથમાં આવે તો જવા દે. વારીને બીજાને ઓર્ડર કરીને હારો હોય તો ખેડવી નાખે એવો ધંધો કરે. અને એ મૂળદાસ, હું આજે મૂળદાસને વારંવાર યાદ કરું. ચિત્રોડ 2 દી ધક્કા ખાતા હતા. લોવાનો છોકરો જીતુભાઈ ઠક્કર અત્યારે અંજારમાં રહે છે, અમારો ગુરુભાઈ છે. 2 દી ધક્કા ખાતા હતા. ઉપદેશ નતો આવ્યો કે તારા ગુરુ તો ત્યાં ભૂટિકામાં થઈ ગયા છે. વિચાર કરો. જેમ ચિત્રોની અંદર ત્રિકમ સાહેબને બન્યું હતું એવું મારે બન્યું. ત્રિકમ સાહેબને રામગુરુ પાસે ગયા હતા. રામગુરુને મને કે ઉપદેશ આપો, તો હું તને ઉપદેશ નહીં આપું. કે મારાથી વધીને તને રાપર જા, ખીમ સાહેબ તને ઉપદેશ આપશે. એ ત્રિકમ સાહેબને બન્યું હતું. એવો દાખલો મને બન્યો. અને 1 જ મહિનામાં તને ગુરુ મળશે. ઘરે બેઠા જતા હોય મહિનામાં ગુરુ મળ્યા. આ ભક્તિનો પ્રતાપ છે. અને એની છત્ર સામે જઈને તમે કોઈ ખોટું કરી ન શકો, વિચારી શકો નહીં, ભજન જ કરો. અને એવું થવા માટે પેલું આપણે તન મન ધન સદગુરુને અર્પણ કરવું પડે. અમે અમારા ગુરુને મન અર્પણ કર્યું ને, પછી બીજું અમારે મન ગયું ને, એટલે અમારો વેળો પાર થઈ ગયો. તો આપણે મનના આપણા પાસે રાખીએ છીએ, મન બીજે ભટકતો હશે ને એટલે ભજન થતું નથી. શું નડે છે? મન આપણે આપણા પાસે રાખીએ છીએ, મન દેતા જ નથી. પછી મન જ્યાં ત્યાં લઈ જાય. મન કેમ કરે? મન સદગુરુ નથી આપ્યું. અને ઓલો કે આપી દીધા ને એના બેડા પાર થઈ ગયા. કુંભારાને આપી દીધો નહીં, એટલે નહીં કે ગુજરાત ઘે આમાં લાવી, પણ ઘેટો એક કતલખાનામાં નાહી દઉં, ખોટે માર્ગે નહીં દઉં. ઉનમાં ગુજરાત હલાવી, હાલે તો ભલે ના હાલે તો ગમે એમ કરીને સારા રોટલો ખાઈને પણ મારું ગુજરાત હલાવીને પણ ભજન કર્યું પાછું કરી જાય. અને તમે વિચાર કરો, એ સમયમાં પ્રજાપતિઓ મહિનો દિવસ આનંદમાં રોકતા, અને એને ઓળખી લીધા. મહિનો રોકતા. અને આપણે શું કરતા? એ ઘરે આવે તો પાણીનો કરશો ન પાતા કે તું હરિજનનો શિષ્ય છું. આપણે તેથી એવું હતું. તમે કોઈ સાંભળ્યું હશે પણ જોયું હોય, અમે જોયેલું છે. ઘેટા ધાર વધે ને તો એને ભેર પડે ને, તે ક્યાંક ખૂણો ધાર વધે, ખેતર સારું ન ધાર વધે. એટલો લાભ કુંભારામાં લીધો. આ લાભ ભક્તિનો ન લીધો. અને હવે લાભ કેવો લાગે? બધા માનતા એમ કરા, જે કાંઈ તકલીફ થાય હાજુ માધું સીધી માનતા કરવા દોડે. પણ તેથી માનતા ન કરી અને પગ ધાર લીધા તો પણ આ નથી થતું હોય, ભાગ્યમાં ન હોય ને. આ વસ્તુ ભાગ્ય સિવાય મળે નહીં. તો આ ભાગ છે ને, ભાગ જગાડે જ સંતો. આપણને હું તો ભાગ જગાડવા માટે આવે, પણ તોય આપણે નથી જાગતા. તો આપણી જાતને આપણે એનાથી વધી અમે કાંઈક સંયમ, અમે સંયમ તો રહી ગયા. એમાં જે સંયમ બધા રહ્યા. એટલે ગોરખને કેવું પડ્યું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર. જેનો ભજનનો આહાર પડી ગયો ને એ નથી ભૂલ્યો, બાકી જગત આખું ભૂલ્યું છે. એટલે ન ભૂલવું હોય તો આવા સત્સંગમાં આપણે આવીને લાભ લેવો, સત્સંગ જીવનમાં ઉતારવો, વણીને પછી ભલે ને આપણને યોગ લાગે ગુરુ કરવા, આપણને એમ લાગે કે મારા લાયક આ ગુરુ છે, એવા લાભ કરવા, કે મને મારા લાયક છે. ખોટું ના કરવાનું હોય, ખોટું કરે એવા લાયક ન કહેવાય. કે આ બધું છૂટ આપે એમ છે, દારૂ પી જાય પતે રામજન ઉપદેશ આપે એવો નહીં. બધી છૂટ આપે એવાના લાયક ન કહેવાય. એવા ગુરુ મળી જાય અને પછી રેણી મારી તમે ભજન કરો ને તો 100% બેડો પાર થઈ જાય. આ કળિયુગની અંદર તો ખાલી પહેલા સતયુગની અંદર તો હજારો વર્ષ તપ કરેથી ભગવાન મળે. હજારો વર્ષ કેટલા યજ્ઞ કરેથી ભગવાન મળે. અત્યારે કળિયુગમાં ખાલી નામ સામણથી મુક્તિ થઈ જાય. બોલો
નામ માત્રથી, પણ સાચું નામ હોય તો. કીધું ને કબીર સાહેબ એક કડીમાં કીધું, કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. તો આદિ નામને સમજીને તમે સમજો તો કામ થાય. આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. તો આદિ નામ કોક સંતને પૂછવું જોઈએ કે આદિ નામ કે આદિ નામ શું છે, પૂછવું જોઈએ કે ભાઈ આદિ નામ શું છે એમ. આપણે કોઈક સંતને પૂછવું તો જોઈએ ને કે બાપુ તમે વારંવાર આદિ નામ બોલતો આદિ નામ શું છે. પૂછે તો જવાબ મળે કે ખાલી આદિ નામથી મુક્તિ થાય. બોલો, કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. આ ગુપ્ત છે, આ ગુપ્ત ભેદ છે, આ અગમ ભૂમિકા કહેવાય છે. આનાથી મુક્તિ થાય, આના સિવાય મુક્તિ ન થાય. એટલા માટે સંતો આપણને વારંવાર આજ કહે છે અને બધા જગતમાં આજ કરેલું છે. વશિષ્ઠે વિચાર તમે કરો કે રામચંદ્રજીને વશિષ્ઠને પૂછ્યા સિવાય રામચંદ્રજી એક પગલું ભર્યું નથી. કોઈ બી કામ ભણ્યું ને તો વશિષ્ઠ મહારાજને પૂછે, એના ગુરુ હતા. એક પેઢીની 7 પેઢી એના શિષ્યો હતા. એને પૂછીને કામ કરતા હતા. તો આપણે પણ ક્યાંય ભૂલ પડે તો ગુરુમાનને પૂછી, ક્યાંય ભૂલ પડે ને તો પૂછી કે બાપુ મારું મન કેમ લાગતું નથી. તો મનનો એ રસ્તો છે. મનમાં પૂછ્યું તું અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન હું ભજન કરું, મારું મન લાગતું નથી, તમારે શું કરું? પૂછ્યું તું. આપણે પૂછતા નથી. તારી વાત સાચી છે, મન ચંચળ છે, મન ભાગે એવું છે, પણ અભ્યાસ યોગથી આજે મેં તને અભ્યાસ આપ્યો ને, શ્વાસોશ્વાસની આ સાધના અગર ઉપર નિશાન, એ અભ્યાસથી મન વશ થાય. બીજો કોઈનો રસ્તો નથી. આનાથી વશ થાય એમાં તું લાગ્યો રહે. ભીમ સાહેબને પણ જીવન સાહેબે એ જ વાત કરી હતી. છેલ્લે પત્ર લખ્યો ને કે મારું મનનું ના મારે માનતાનું, આ મારું મન કે વાડામાં પૂરું ન તોય બહાર નીકળી જાય છે. એવું વાણી લખીને મૂકી હતી, મારું મન માનતું નથી. પછી એમાં જીવને જ્યાં રાખી વાગે અનડતુર જીવને ત્યાં રાખી. જીવને અહીંયા તોડા. તારી અંદર નાદ ભ્રમ વાગે છે ને, એમાં તું તલીન થઈ જા, એમાં તારી સુરતા ઠેરાવી દે. આખી વાણી બનાવીને મૂકી દીધી. મન એના સિવાય વશ નહીં થાય. તો આપણને ધ્યાન આપ્યું છે ને, એ ધ્યાનથી જ મન થાય. તો કુંભારામે શું કીધું? સદગુરુની સેવા કરતા હરિનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમર્થના જપતા અજંપા જાપ જપતા ટાપ ટળ્યા ગુરુજીને પ્રતાપ. શેનાથી આ ટાપ ટળે? આદિ વ્યાધિ ઉપાધિ. આ ધ્યાનથી. ધ્યાન છે નહીં, આ શ્વાસ ઉશ્વાસની સાધના અને મન એમને સુરતા પરોવી, એનાથી આ બધું થાય. આ સુરતા એમાં જોડી દો ને તો જ કામ થાય. મનને એમાં જોડો તો જ કામ થાય. તો પછી તમે જ્ઞાની બનો. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. તો તમને ધણી એટલે આત્મા મળી જાય. કાંઈ છેટો નથી. સેજે મળી જાય. બહુ બર કરવાથી આ ન મળે. આ તો પ્રેમથી મળે. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર. અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ. જેને અનહદ નાદ વાગી ગયા ને એના કાજ સરી ગયા. કુંભારામે કીધું છે કાજ સર્યાને આરામ થયો, અંતર લાગ્યો રામ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, સાચા ગુરુનો સોન. જેને અંદર આ અવાજ વાગે છે ને એ નાદ કહેવાય. તમારી અંદર અખંડ નાદ વાગે છે. જેમ મંદિરમાં અવાજ થાય નગારાનો, એમ તમારી અંદર વાગે છે. તમારી અંદર જ્યોત પડે છે, તમારી અંદર દીવા પડે છે. આવું જ્યારે થઈ જાય ને તો આ નક્કી નિશાન બતાવ્યું. આ નિશાન છે, એમાં સ્થિર થઈ જવાનું. નિશાનો તો બધા બતાવે વાણીમાં. કુંભારામ એક વાણીમાં નિશાન, ભક્તિના નિશાન બતાવે, પણ આપણે એમાં રહેતા નથી, કરતા નથી. કઈ બધી બીજું કરીશ. આ તો એને નાનકો લાગે, બીજું મોટું દોડીને ક્યાંક દર્શન કરવા જવા મોટું લાગે એટલે માલી નીકળી. એટલે વળી આલો રહી જાય, વળી હાચો ખોઈ જાય તો વળી ખોટામાં જિંદગી બરબાદ થઈ જાય. એટલે કીધું ઓળખ્યા બધા ભૂલે એમ તેમ કે ભૂલો નહીં. બીજે ગોથા નખાવો એમ કે છે. નમસ્કાર કરવાની ના નથી અમે ના પાડી. કોઈ બી દેવને તમે નવો ના નથી પાડી. ક્યારે સંતો ના પાડે એવું કોઈના કરે જ નહીં. પણ ભજન તો આત્માનો જ થાય. ધ્યાન શ્રવણ તો આત્માનો જ થાય. રામે આત્માનું ભજન કર્યું છે, શિવે આત્માનું કર્યું છે, તો તમે બીજા કોનું કરશો? કૃષ્ણએ આત્માનું ભજન કર્યું છે, તમે કોનું કરશો? રામદેવ પીરે આત્માનું જ કર્યું છે ભજન, તમે કોનું કરશો? હરભુજીને કીધું રામદેવ પીરે ભજન કરવો ને, ભક્તિ કરવો તો હરભુજી અગમ ભેજણ. અગમ એટલે આત્મા, અગમ ભેજણ, બીજું નહીં. હરભુજીને સમજાય ભક્તિ કરવી તો
તો અમે કઈ ભક્તિ કરવો તો આત્માને જાણો, અગમભેદને જાણો. અગમભેદનો તમને ધ્યાન આપીએ છીએ અને ધ્યાનથી જ્ઞાન થાય. ધ્યાન સિવાય ક્યારેય જ્ઞાન નહીં થાય. પછી ધ્યાનની આપણે કુંભારામાં બધી રીતિ શીખાડી છે. ધ્યાન કેમ કરવું એ એકાંતે બેસીને આસનવાળી ધ્યાન હરીને ધરી. એકાંતે બેસો, 4 વાગે ઉઠીને એકાંતે, કોઈ અવાજ ના આવે, શાંત જગ્યાએ. ક્યાં મંદિરમાં જવાનું ક્યાં કીધું? મંદિરમાં જાય ધ્યાન કરવાનું ક્યાં લખ્યું? તો એમ ન લખે કે શિવને મંદિર જે ધ્યાન કરજે. એકાંતે કોઈ ક્યાં ન હોય જગ્યાએ એકાંતે બેસીને આસનવાળી ધ્યાન હરીને ધરી. અખંડ દોરમાં સુરતાને સાંધો મનવર્તીને બાંધો. આ દોર શ્વાસનો હાલે ને એમાં જ મન બંધાય, મન બીજે નહીં બંધાય. મનને આ ખીલો જ ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગે. અગમ ધ્યાન જ્ઞાન જાગા. અગોત્રી મુદ્રાની વાત કરીએ. અગમ તમાશા હુઆ પ્રકાશ વિના જ્યોતિ અજવાળા. તો અખંડ તમારા અજવાળા થશે. કોળીઓ નહીં જોયું, દીવો નહીં જોયું, વાત ન જોઈ, તેલ નહીં જોયું, અખંડ દીવો પડે, અખંડ નગારા વાગે, અખંડ મોરલી વાગે, અખંડ ઝાલર વાગે, અખંડ સીગી વાગે. અખંડ આનંદ એને કહેવાય. આ ઘરમાં જવું હોય તો સરળ ને સીધો રસ્તો બતાવ્યો છે કુંભારામે. કુંભારામની બધી જવાની એવી છે. ગંગા સતીની પાનમાઈને લ્યો તો ભલે, રવિ સાહેબને લ્યો તો ભલે, કુંભારામની લ્યો તો અમારી વાણી લ્યો તો ભલે. જે દરેક વાણીઓ છે ને આપણું પાક કરવું પડશે, કર્યા વગર નહીં હાલે. ખાલી વાણી સાંભળી વાણી ગાય નહીં મેળ પડે. તમારે કોઈને ચોહરનો નિયમ હોય ને તો સારો છે ગાવું હોય, પણ ગાય નહીં પતે. ગાય નહીં પતે એકલે. ગાયનો વિચાર કરવો પડે, વાણીનો વિચાર કરવો પડશે. તો વિચાર ક્યારે કરશો? ભજન કર્યું હશે તો વિચાર કરશો, નકશેનો કરશો. ગુરુ કર્યા હશે તો વિચાર કરશો, ને કે ગુરુને કર્યો શેનો વિચાર કરવાનો? ધ્યાને શેનું કરવાનું? ગુરુમાં જ આપણે ધ્યાન બતાવે છે અને ધ્યાનથી જ્ઞાન થાય છે. પછી તમે જ્ઞાની બનશો. એમને નહીં થાય. એમને કોઈ વસ્તુ નહીં થાય. પહેલા તો કીધું નવધા ભક્તિ કીધું પ્રથમ કર સંતન કે સંગા. દૂસરી કથા સંતની સંગ તો કરવી પડશે. સંતથી શેઠા ભાગે તો નહીં મેળ પડે. કોઈનો દુનિયામાં હજી પડ્યો નથી, પડવાનું નથી. શેઠા તો જનાવર ભાગે, 12 વગડા મરે, માણા ન ભાગે. સંત પાસે તો રહેવું જ પડશે. સંતથી શેઠા ભાગે તો કોઈ દી મેળ નહીં પડે તમારો. કોઈનો નથી પડ્યો, પડવાનો નથી. એમ સંત અને સાધુ આપણા સગા, સાચા સગા છે. જગતમાં બધાથી સાચા સગા સંતો છે. અને ભેગા સંતો રહેવાના છે. અહીંયાથી આત્મા નીકળી ગયો ને એ એનો એના હાથમાં એક ઠકાણે એ ફેરા મારવાનો, રૂપમાં રૂપ એનો મળવાનો. આ જગત નહીં મળે. એ તો લક્ષરોસીના જીવો છે. એ તો કીડા મકોડામાં સીધા જશે. એના ફેરે ફરવું છે. અખંડ આનંદમાં ફરવું હોય, રૂપમાં રૂપ મળવું હોય તો આ જ વસ્તુ અપનાવવી જ પડશે. એના સિવાય છૂટકો નથી. આમ બીજો કોઈ ઉપાય નથી. એમ હજારો ઉનર ભરે કરો ભગવાનને મેળવવાના, એ ઉનરથી નહીં મળે. એક હાચો, એક પકડો, એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. ઘણી સાધના કરશો તો બધું જતું રહેશે. એક સાધના બધું પકડાઈ જશે. અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. શ્રદ્ધાની જરૂર છે, અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. શ્રદ્ધા વગર તો કાંઈ નહીં હાલે. શ્રદ્ધા વગર ક્યાંય કામ નહીં થાય. એમ વિશ્વાસ ને શ્રદ્ધા વગર કોઈ કામ નહીં થાય. પણ સાચી શ્રદ્ધા પકડો, સાચો વિશ્વાસ પકડો અને આત્માનું કલ્યાણ કરી લો. આત્માનું કલ્યાણ નહીં કરો તો લક્ષરોસી રહી જશે. દેવને તમે જાશો તો દેવ ફળ આપશે. ફળ ચોક્કસ બધા દેવ આપે છે. અમે ક્યારેય ઇનકાર નહીં કરી. દેવ ના આપે, દેવ મંત્ર આપે, દેવ આપે, ફળ આપે. ફળકાલ ખૂટી જશે પણ લક્ષરોસી નહીં છૂટે. લક્ષરોસી છોડી અને કમાઈ કરો. અને આ કમાઈ કરશો ને તો તમે ધનવાન ધનપતિ બની જશો. કે સારે ઘરે તમારો જન્મ થાય ડાયરેક્ટ. એનાથી મોટું બીજું કયું પુણ્ય કયું હોય? કૃષ્ણ ભગવાન કઈ ખોટું હોય કે બીજો જન્મ ક્યાં તો કે સારાને શ્રીમંતને કરતા ને પાછો યોગ પછી ભક્તિ પકડી લે. તો આપણે એ કરવાનું છે. આ જન્મની અંદર આ ભાવ, આ લોકને પરલોક બે સુધારી લેવાના છે અને આનંદ કરતા કરતા જવાનું. અને ભક્તો બધા આનંદ કરે છે. ભક્તો દુઃખી નથી. ભક્તો મસ્તીથી જીવે છે. ભક્તાની મસ્તી જુદી હોય છે. આનંદ સંત ફકીર કરે સો આનંદ ને અમીરી મેં. સુખ દુઃખમાં સમ રહી શકે છે. 100% રહી શકે છે. સિકંદર મુકંદરની ઘણી વાર મેં વાત કરી, તમે સાંભળી હશે. સિકંદર ને મુકંદર બે ભાઈબંધ હતા નાનપણના. નનકા હતા મિત્ર. કેમ કૃષ્ણ અને સુદામા બે મિત્ર હતા. નનકાને ભણતા હતા. કૃષ્ણ ભગવાનના સુદામા ડારિયા ખાઈ ગયા હતા. એ બે મિત્ર હતા. નાના નાના હતા. પણ આ મુકંદર અને સિકંદર પણ બે મિત્ર હતા. એક સાધુ બની ગયો
મુકંદર અને સિકંદર ખોટે રવાડે ચડી ગયો, મોટો બાદશાહ થયો. બાદશાહ એવો થયો, બધા રાજ એને પડાવી લીધા, રાજાના કોઈ બાકી ન રહેવા દીધા. જ્યાં હોય તો પૈસા એના સિવાય ક્યાંય પૈસો ન મળે. કબરામાંથી દોકડા કાઢી લીધા, મોટામાંથી. કોઈ પાસે ધન ન રહેવું જોઈએ, એક રાજ ન રહેવું જોઈએ. એમ જીતતા એક બે રાજ રહી ગયા હતા ને, તે છેલ્લે જીતવા માટે જતો હતો ને, તો રસ્તામાં એનું સૈન્ય હાલી જતું સિકંદરનું. મુકંદર રસ્તામાં વોકરામાં એક ગોવામાં હૂતો હતો, ધૂળનો ઓશીકો કરી મસ્તીથી બપોરના. આ સૈન્ય નીકળ્યું તો દોડતા દોડતા માણસ ગયા કે ભાઈ ઊંઠ વચ્ચેથી કે અમારો બાદશાહ આવે. તો તમારો બાદશાહ કોણ? સિકંદર. તો સિકંદરને કહેજો તમારો ભાઈબંધ મુકંદર હતો કે અરે જા કે આવા તારા કપડા જો ભિખારી જવાના કે અમારા બાદશાહ મિત્ર હોય કે તમે કે વાત તો કરો કે. પછી કોકે કીધું કે મુકંદર તમારો જેવો મિત્ર છે કે તો ક્યાં છે? રસ્તામાં હોતો કે વચ્ચે રસ્તામાં હલાય એમ નથી કે. એનું નામ પડ્યું ને ઉતરી ગયું, ઉતરીને હાલીને આવ્યું, મળીને એ સત્સંગ ભાઈ ચાલુ કર્યો છે. ને પૂછું એ ગંડા તું આ શું કરશો ધંધા કે? તું મારો ભાઈબંધ હતો અને મારી મસ્તી જો તારા મોઢા ઉપર નૂર નથી. કેને કહે છે? મુકંદર સિકંદરને કહે છે બાદશાહ કે તારા મોઢા ઉપર નૂર નથી. એમ તને બીક છે જીતી કે નહીં, આ લઈ લી કે નહીં, અને મારું મોઢું જો, મારું ચિહ્ન જો, મારો આનંદ જો કે. અને તું શેના માટે કરશો કે? આ બધું તું કહીએ ભાવમાં છૂટીશ કે. અને એ ઘણો બધો સત્સંગ કર્યો ને તો એટલામાં એને લાગી ગયો, આપણે નથી લાગતું. એવો પાપી હતો તો એને લાગી ગયો, સત્સંગ લાગી ગયો એટલે બધાને કે સૈન્ય પાછો વાળો કે. તો કે આને થયું શું કે આદિ સુધી કે કોઈનું માને નહીં ને આને કીધા પહેલા ફકીરના કીધા પહેલા પાછો વાળો કે. સૈન્યને પાછો વાળો, લડાઈ બંધ કરી, ઘરે ગયો. ઘરે છોકરાને કીધું કે મારે આજથી બધું જ બંધ છે, આ લડાઈ કરવાનું, મારે આ કાંઈ જોઈ નહીં કે. પછી પોતે બીમાર પડ્યો. બાબુ તમે કહો હકીકતને ગમે એને વૈદને તેડાવી. તો મારે કોઈની જરૂર નથી કે. તો કે છે શું? તો મારે મૃત્યુ નજીક છે, મારે હવે જવું છે, મને ખુદા બોલાવે છે, મારે હવે જવાની તૈયારી છે, પણ મારે એક શરતે, મારું તમે વચન માનો ને તો મારું મૃત્યુ થાય. એમ થાય બોલો ને પિતાજી શું છે કે. તો હું મરી જાઉં ને તો મારે હશે ને નાના જનાનાથી મારા હાથ મારા રાખજો ખુલ્લા, અમારી માથોથી મારા હાથ મધી ના નાખજો, ખુલ્લા રાખજો. તો કાં તો ખરાબ લાગે મારું, ભલે ખરાબ, દુનિયાને એમ થાય આટલી બધી મિલકતો કાંઈ લઈને જતો, ખુલ્લા થઈ જાય. અને બધું જ દાન બાટી દીધું હતું બધાને. અને છેલ્લે ખુલ્લા ગુજરી ગયા પછી ખુલ્લા હાથે ના રાખ્યા હતા. આ એક મળી ગયો ને આટલું કામ થઈ ગયું. આ કોઈક મળી જાય ને તો કામ થઈ જાય. આ મળી જાય ને એમાંથી કામ થાય છે. કોઈને લાગી આવે તો કામ થઈ જાય, અને ન લાગે તો પછી જિંદગી બધી હેણા કાંસ દુર્યોધન જેવા આખી જિંદગી કોઈનું ન માને, ભગવાનનું ન માને. એ ભલે ફરે જાય, આપણે એની જરૂર નથી, પણ જરૂર છે એની અમારે છે. એને ગોતી છે અમે કે ભાઈ આ મારે પકડો, મારે પકડો. હમણાં સમય જતો રહેશે, હમણાં નીકળી જશે. પાણીના પ્રવાહને જેમ સમય જાય. જાગો, જાગ્યા સોને રફે પદ પાયા, હું તને જમે કયા, હું નહીં જાગો એટલે સમજો જાગ્યો કહેવાય. સુવે તો સંતો સુવે, અને ભક્તો સુવે ને કામ ધંધાવાળા બધા સુવે. જાગો, સમજી જાઓ. કાલ કરતા આજ કરતા કાલની વાટે નહીં જોવાની. આપણને ક્યાં ખબર છે ક્યારે મૃત્યુ આવી જાય, તે પહેલા આપણે વાર કરી લેવાની. પરીક્ષિત રાજાને તમને ખબર છે કે ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો હતો, અને શ્રાપ આપ્યો હતો હાથને દી તને તક્ષક નાક કરશે. તો હાથની મને ગોત કરી લીધી કે હાથનીમાં મોત સુધાર લીધું. તો આપણા કણે તો જે ઘણા નહીં પડ્યા છે એને હાથનીમાં સુધાર લીધું. કોઈ સંતને પકડી લો ને તો આજ નહીં કાલે તમે પકડો, કાલ તમારી મુક્તિ થઈ જાય. બહુ દૂર નથી મુક્તિ. મુક્તિ આકાશમાં નથી, પાતાળમાં નથી. મન ગુરુને આપી દો ને તમારી પલમાં મુક્તિ. ગુરુ જે ભક્તિ આપે લઈ લો એટલે પલમાં મુક્તિ. એમ આવી મુક્તિ તમારા હાથમાં જ છે. મુક્તિ બહુ દૂર નથી, કરી લેવું જોઈએ. માણસના અવતારમાં થશે, પછી નહીં થાય. દેવોને દુર્લભ એવું મનુષ્ય ઉત્તમ અવતાર મળ્યો છે, એને ગુમાવવો નહીં. જવા ન દો. સાચા ગુરુ કરીને ઉપદેશ લઈને હા જવાર 2 ટાઈમ ભજન કરો, કે આપણે નંબર પડે એમ છે. જે ધંધો કરતા 2 ટાઈમ બેસી ધ્યાન કરી લેવાનું, કાંઈ કરવાનું નથી. બધો ખજાનો તમારામાં આવશે. આની કિંમત છે. આ ખજાનો ઓટોમેટિક આવશે. પૈસા લાવે ધોડું નહીં, પણ પૈસા આવશે. પૂરા ભગવાન આવે એટલે લક્ષ્મી ઓટોમેટિક આવે. પરમાત્માના હાથમાં લક્ષ્મી છે. દેવીને દેવતા પીને પેગમ્બરો અલ્લાહની માયા, એની માયા છે બધી. એ પકડાઈ જાય તો બધું પકડાઈ જાય. ના પાડો તો આવે. એવું એને આંતરી ધોડ નથી કરવાની.
આમાં લાગતા બધું કરો. આમાં લાગતા કરશો નહીં નડે. કુંભારામાં કીધું ને, હરી હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો ભાવપારા, હરિકા નામ વાપરા નહીં જાણે સંસારા. એક જ કડી બોલી. હવે સત્સંગ ઘણો થઈ ગયો. અમર અભંગ દેવ છે તેને કરી લ્યો સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે એડે ઉમર ગુમાયા. આને મેલીને કાંઈ ના કરજો. અમર અભંગ એટલે આત્મા. અમર અભંગ એક દેવ છે, આ દેવ એટલે આત્મદેવ. એને મેલીને શીશ પથરે નમાવે એડે ઉમર ગુમાય. આ કુંભારામે કીધું, મારું ગયેલ નથી, કુંભારામનું ગયેલ છે. આને મેલીને કાંઈ કરશો ને તો માર ખાશો લક્ષ 84 તો જમ એના ઘરે આવશે 100%. જમનો ધંધો એ લેવાનો. અને આને ઘરે જમ નહીં આવે. હમણાં ભાઈ કહેતા હતા ને, ચાલો હંસા જાય ભ્રમધમમાં, છોડો આજુગડાની હાથે. ઈ જ ચોથી ત્રીજી ગણે એમ કીધું કે અહીંયા આ ઘરેથી પછી જમણા જાય નિરાશા. જે સફેદ સિંહાસન મારા સામનો જે ઈ છે ને ગગન મંડળમાં, એ સામનો સિંહાસનમાં પહોંચી જાય ને, ઉમાંથી જમ પાછા ભરે. એમાં જે સમાઈ જાય ને, સુરતા સમુદ્રમાં સમાઈ જાય ને, ત્યાંથી જમ પાછા જાય. એ વાણીઓ બધું કહે છે, પણ વાણીઓ ગાઈ છે, આપણે વિચાર નથી કરતા. જમ પાછો વળી જાય બોલો તમારા ઘરેથી. નકર તો રોજ બધાને ઘરે એક જમ માટો મારે છે, બધાને ઘરે ટકોરો મારે કે આ જીવને આજ પકડવાનો છે. પણ ગુરુમુખી થઈ ગયો ને, એ ઘરે જમ ના આવે, કોઈ દી ના આવે. તો આટલી ભક્તિ હાવ સહેલી છે, સસ્તી છે. હાવ સસ્તી જ કહેવાય ને. પૈસા નથી પડતા, કોઈ ખર્ચો નથી, કાંઈ નહીં. સીધું આપણને ગુરુ મળી જાય અને લાગી જાય ભજન. હાવ સરળ છે, સીધું છે. અને જાગે ત્યાંથી સવાર. જે જાગી ગયો અત્યારે જાગ્યો, સવાર થઈ ગઈ ને સવારે. એટલે જાગી જવું જોઈએ, સમજી જાઓ. અને બધાના માટે છે. અને આ કર્યા સિવાય કોઈનો ઉપાય નથી. જન્મ નીકળી ગયો તો 84 લાખ તોડી મોડી આવશે. 84 લાખ યોની હું ભટકું ને, તમે એક પશુ પંખીને એના હાલત જુઓ. આ શિયાળો છે, ટાઢ છે, આ કૂતરાને ઘર નથી, ઉઠવાના કપડાં નથી, ઘરે આપણે આવવા દેશું નહીં, પણ એને જિંદગી તો બિચારાને કાઢવી પડશે. એમ બધા જનાવરોને તકલીફ છે, બધાને તકલીફ છે. એમ તમારે થવું પડશે. આ બધા હું એમ નથી કહેતો આ ગાય છે 33 કરોડ દેવ ભલે કેવો, પણ એ એક દી માણસ હતી ને પછી ગાય થઈ છે. માણસમાં નથી માની ને પછી એને કતલખાનામાં જવું પડે છે. કતલખાનામાં એમને કોઈ જાતું નથી. માણસની અંદર આપણે કુકમ કરીને પછી 84 આવે છે ને, એ ભોગવવું પડે છે આપણે. પછી આપણે કે ગયા દયા ગાયને મારા પાપી હોય કે ન હોય એનું તો સહેજ એમ લખાઈ ગયું છે. તો આપણે બધાએ જેટલા કુકર્મ કરશું ને એ 84 લીખમાં આપણે બધાના જન્મ આપણા પણ થવાના. 84 લાખ યોનીમાં બધાને ભટકવું પડશે. અને બધામાં મૃત્યુનો જન્મ. આમાંથી છૂટી જવું હોય તો એક જ માણસનો અવતાર છે, છૂટી જાઓ બસ, બેડો પાર. બોલો સતગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, अपने गुरु महाराज की जय.